ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢમાં નોળી નદી પરનો બ્રિજ અને સાબલી ડેમનું પાણી ફરી વળતા દ્વારકા સોમનાથ હાઈવે સહિતના રસ્તાઓ બંધ થઈ ગયા। પાટણમાં 5 ઇંચ વરસાદથી 5 ગામોને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો, જ્યારે વેરાવળમાં વરસાદ રોકાયા બાદ પણ રાજેન્દ્ર ભુવન રોડ પર ઘૂંટણસમા પાણીથી વેપારીઓને મોટું નુકસાન થયું છે। બીજી તરફ નવસારીમાં વરસાદ રોકાતા પૂરનું સંકટ ટળી ગયું। જૂનાગઢ જિલ્લામાં અંધાધાર મેઘરાજાએ બેટિંગ કરીને काही નામ પોકારી રહ્યા છે। લોકો જે છે તે અત્યારના મેઘરાજા ખમૈયા કરો તેવી પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે જે 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જૂનાગઢ જિલ્લામાં, ખાસ કરીને માંગરોળમાં, એને લઈને પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। અત્યારે આપણે કેશોદ તાલુકાના જોનપુર ગામ છે તે ધુડિયા સહિત રસ્તા ઉપર જે સાબલી ડેમ અને મધુવંતી ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું છે। લોકોને અવરજવર કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। એક ગામથી બીજા ગામ સુધી જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। ઉફણસમાં પાણીમાં જે છે તે લોકો પસાર થઈ રહ્યા છે। ઉપરાંત જે રીતે લોકોની મુશ્કેલી છે જો આપણે લોકો સાથે છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે અને કયા પ્રકારની મુશ્કેલી પડે છે? મુશ્કેલીમાં તો એવું છે કે આગળના જે ગામો છે, ગઢડા, મુડિયાછા, બામણાછા, બાલાગામ, એ ઘેડમાં જવા માટે અહીંયા જોનપુરથી આ રસ્તો છે। એ રસ્તામાં જવા માટે અત્યારે 2 થી 3 ફૂટ પાણી ફરી વળ્યા છે। એ રસ્તો હાવ બ્લોક થઈ ગયો। કયા પ્રકારની મુશ્કેલી? આના માટે શું કરવું? દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય। આના માટે એક આ બ્રિજ આવેલો છે ખારા નદીનો, એ બ્રિજ ઊંચો લેવામાં આવે અને આ રસ્તો 200 થી 250 મીટર છે, રસ્તો ઊંચો લેવામાં આવે તો કાયમીનો પ્રશ્ન હલ થાય। લોકોની માંગણી છે કે જે પુલ બનાવવામાં આવ્યો છે તે પુલને ઊંચો બનાવવામાં આવે છે, જેથી દર વર્ષે જે આ પરિસ્થિતિનું નિર્માણ